हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में આપણે 31 પ્રશ્નો જોયા હતા ચરબીની કોષ્ટિક સોડા સાથે. હવે આગળ જોઈશું. પ્રક્રિયા આપી છે, એમાં અંતિમ નિપજ આપણે શોધીને કહેવાની છે કે અંતિમ નિપજ કઈ છે. તો આવું અંતિમ નિપજના આઈડેન્ટિફિકેશન માટે જોઈશું. બરાબર છે. પ્રક્રિયામાં આપણે શું શોધવું છે? અંતિમ નિપજ. ઓકે, 32મો પ્રશ્ન. 31 સુધી તો લાસ્ટ લીધા હતા. એસિટિક એસિડ. ચલો, આની કોની હારે પ્રક્રિયા? LiAlH4. તો શું મળે? ઇથેનોલ. આ આપણો એ છે. I2NaOH. આયોડોફોર્મ બનાવવા માટેની પ્રક્રિયા. CHI3 એ આપણો બી છે. કરેક્ટ. હવે એજી ડસ્ટ, એજી પાવડર, CH ટ્રિપલ બોન્ડ CH 6 AgI, આવા બે અણુ વપરાય એટલે એ પ્રમાણે બબે લઈ લેવાય પહેલેથી. બરાબર. એસિટિલિન મળે C2H2. હવે જવાબ જોઈ જ કાઢો. સી જવાબ. C2H2. કરેક્ટ. આગળ વધીશું. 33મો પ્રશ્ન. ઇથાઇલ ફોર્મેટની વધુ પ્રમાણમાં મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને મળતી નિપજનું જળ વિભાજન કરતા શું મળી શકે? બરાબર. ઇથાઇલ ફોર્મેટ. CH3 અહીંયા જોડાય કાર્બન ઉપર ને MgI ઓક્સિજન ઉપર. આનું જળ વિભાજન થાય ને. આ બે જગ્યાએ થઈ જાય. MgOHI નીકળે અને C2H5OH નીકળે. બે જગ્યાએથી તૂટી જાય, જળ વિભાજન થાય. પણ એક અણુ ઉપર બે OH હોય એટલે અસ્થિર બને, પાણી દૂર થઈ જાય. CH3CHO આવું આલ્ડીહાઇડ બને. એક પાણીનો અણુ દૂર થઈ જાય આમાંથી. બરાબર. પછી હજી ગ્રિગ્નાટ સાથે પાછું CH3 કાર્બન હારે ને MgIO સાથે. OMgI. હવે જળ વિભાજન. OH બની જાય. અને MgOHI નીકળી જાય. એટલે આપણને શું મળ્યું? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ મળ્યો. જો એસ્ટર લીધો, ઇથાઇલ ફોર્મેટ, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ મળ્યો. એટલે આપણો જવાબ રહેશે ડી. 33માં ડી જોઈ લો. બરાબર. પછી આગળ વાત કરીશું. 34. નીચે પૈકી કઈ પ્રક્રિયામાં ફોર્મિક અને એસિટિક એસિડ અલગ પડે છે? એટલે તમે બેયને અલગ શેનાથી પાડી શકો?
હાઇડ્રોજનના સોડિયમ દ્વારા વિસ્થાપન કરતી વખતે આલ્કોહોલ દ્વારા એસ્ટરની બનાવટમાં ફેલિંગ દ્રાવણ સાથેની પ્રક્રિયામાં ભૂરા લિટમસ પત્રની કસોટીમાં ફેલિંગ દ્રાવણ ફોર્મિક એસિડ આલ્ડીહાઇડ જેવી કસોટીઓ આપે છે, કારણ કે એની અંદર HCO આવેલું છે, સમાયેલું છે. આપણે આગળ વાત થઈ ગઈ બહુ. તો ફોર્મિક એસિડ છે એ ફેલિંગ કસોટી આપે, ટોલેન્સ કસોટી આપે, જ્યારે એસિટિક એસિડ ના આપી શકે, અન્ય કોઈ એસિડ ના આપે. તો આપણો જવાબ રહેશે સી. ફોર્મિક એસિડ ફેલિંગ દ્રાવણ સાથે Cu2O ના લાલ અવક્ષેપ આપે અને એસિટિક એસિડ ના આપે. ચલો ઓકે, આગળ વાત કરીશું. ફોર્માલ્ડીહાઇડ અને ફોર્મિક એસિડને ખાલી જગ્યા દ્વારા અલગ કરી શકાય. જો હવે ટોલેન્સ ફેલિંગ કામ નહીં આવે. શું કામ? ટોલેન્સ અને ફેલિંગ એ તો બંને આપે, ફોર્માલ્ડીહાઇડ ને ફોર્મિક એસિડ. ફેરિક ક્લોરાઇડ એકઈ સાથે પ્રક્રિયા ના આપે, એ તો ફિનોલ હારે જાંબલી રંગ આપે. સોડિયમ બાયકાર્બોનેટ, યસ, સોડિયમ બાયકાર્બોનેટ છે નહીં, એ માત્ર એસિડ સાથે CO2ના ઉભરા આપે. આ CO2ના ઉભરા કોની સાથે આપશે? એસિડ સાથે આના ઉભરા આપે CO2ના. અને HCHO ફોર્માલ્ડીહાઇડ NaHCO3 કોઈ પ્રક્રિયા થતી નથી, નો રિએક્શન. બરાબર. તો ફોર્માલ્ડીહાઇડ અને ફોર્મિક એસિડ આ રીતે અલગ પડે સોડિયમ બાયકાર્બોનેટ દ્વારા. એટલે આપણો જવાબ રહેશે ડી. કરેક્ટ. 36. એસ્ટર અને એસિટેમાઇડને કોના દ્વારા જળ વિભાજન કરી શકાય? ભૂલ છે. કોના દ્વારા જળ વિભાજન કરી શકાય નહીં, કોના દ્વારા અલગ ઓળખી શકાય, પ્રક્રિયા કઈ કરી શકો એની. એમ કોના દ્વારા અલગ પાડી શકાય, એમ કઈ પ્રક્રિયાથી અલગ પાડી શકો? પેલી બે. કારણ કે જો એસ્ટર અને એસિટેમાઇડ છે ને, એસ્ટરનું જળ વિભાજન હાઇડ્રોલિસિસ વિથ સ્ટ્રોંગ એસિડ ઓર આલ્કલી, મતલબ પ્રબળ એસિડ ને આલ્કલી દ્વારા જળ વિભાજન, બરાબર, એ કરી શકો. પછી ફેટી એસિડના વ્યુત્પન્નો, સાબુ વગેરે, આ તો એનાથી નહીં અલગ પાડી શકાય છે. કારણ કે આ બેને એવી પ્રક્રિયાઓ છે કે જે એમાઇડ આપે તો એસ્ટર ન આપે, ને એસ્ટર આપે તો એમાઇડ ન આપે. એસ્ટર સહેલાઈથી જળ વિભાજન આપે, એમાઇડ આપે પણ એટલું સહેલાઈથી નહીં. CONH2 હોય ને, એમાંથી COOH અને એમોનિયા બને. પછી ફેટી એસિડના વ્યુત્પન્નો, એસ્ટરનું જળ વિભાજન થાય ને એટલે શું થાય? કાર્બનના ટુકડા થઈ જાય. જો RCOOR', આનું જળ વિભાજન કરો તો જે નિપજ બનશે ને એ આવી હશે ને. આલ્કોહોલ ને એસિડ અલગ પડ્યું ને, બેમાં કાર્બનની સંખ્યા જો આના કરતાં ઓછી જ હોય. પછી RCONH2 હોય, આનું તમે જળ વિભાજન કરો
RCOOH ને એમોનિયા મળે તો મળતી નિપજ ઉપરથી બે અલગ પડી જાય ને એમ કહેવા માગે છે એ. પછી ફેટી એસિડના વ્યુત્પન્નો દ્વારા ફેટી એસિડનું વ્યુત્પન્ન સોપ સાબુ હોય સોડિયમ કે પોટેશિયમ, અહીંયા પોટેશિયમ બી હોઈ શકે. આમાં શું થાય એકચ્યુઅલી એક્સચેન્જ થાય એસ્ટર સાથે આરની, જે એમાઇડમાં ના થાય, એટલે બે અલગ પડી જાય. આપણો જવાબ રહેશે સી. પછી આખી બધી પ્રક્રિયા નથી લખતા પણ એવું થાય, એક્સચેન્જ પ્રક્રિયા છે. 37 બેન્ઝીનના દ્રાવણમાં એસિટિક એસિડ ડાયમર તરીકે હોય છે જેનું કારણ હાઇડ્રોજન બંધ. ડી. કાર્બોક્સિલિક એસિડમાં હાઇડ્રોજન બંધ હોય એટલે બે અણુઓ ભેગા રહેતા હોય અધ્રુવીય દ્રાવકમાં, તો આપણો જવાબ રહેશે ડી. ચલો પછી આગળ વધીશું. 38 નીચે પૈકી કયું સંયોજન NaHCO3 સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે? બરાબર, એસિટિક એસિડ. કારણ કે માત્ર એસિડ જ છે કે જે NaHCO3 સાથે પ્રક્રિયા આપી શકે. ફિનોલ આની હારે કોઈ પ્રક્રિયા ના આપે. આ પ્રક્રિયા સી જવાબ. હેક્ઝેનોલ આલ્કોહોલ ફિનોલ ટૂંકમાં પ્રક્રિયા ન આપે NaHCO3 સાથે, માત્ર એસિડ જ આપે. સી જવાબ. ચલો પછી આગળ વધીશું. 39 બેન્ઝીનમાં ઓગાળેલો એસિટિક એસિડનો અણુભાર કેટલો થાય? હમણાં તો કીધું અધ્રુવીય દ્રાવકમાં દ્વિઅણુ સ્વરૂપે રહે. આવી રીતે જો આવી રીતે કેટલા કાર્બન થયા? 4, 48 અણુભાર. 3 ને 4 ને 5 ને 3 8 હાઇડ્રોજનનો 8, ઓક્સિજન 2 ને 2 4, 64. એકસો ને 20 અણુભાર આવ્યો. સી જવાબ. જો આ બધા અણુભાર ટોટલમાં આવ્યો. આવા સ્વરૂપે જ રહીએ, દ્વિઆણવીય સ્વરૂપે. એટલે દ્વિઆણવીય સ્વરૂપે લખીને જ ટોટલ મારવાનો છે. બરાબર. ચલો આગળ વાત કરીશું. 40મો પ્રશ્ન. આપેલી પ્રક્રિયા, હવે એક પ્રક્રિયા આપી છે, આ કઈ છે એ કહેવાનું છે. જો CH3COOH5 વત્તા CH3COOC2H5. કરેક્ટ. બે અણુ એવા જ એસ્ટરના. સ્ટ્રોંગ બેઝ આલ્કોક્સાઇડ છે ને એ NaOH KOH કરતાં પણ સ્ટ્રોંગ બેઝ છે. C2H5ON આલ્કોક્સાઇડ લીધો. આનો એક H છે ને એ આને મળી જાય એટલે ઇથેનોલ તરીકે નીકળી જાય. આનો એક H કોને મળી જાય? આને. હું થોડું શોર્ટમાં લખી દઉં છું, એને આઈપી તો છે જ અહીંયા જોવી હોય તો. C2H5OH. ચલો એ નીકળી ગયું. આ બાકીનો ઘટક અહીં જોડાઈ જાય એટલે આપણને શું મળે છે? CH3CO CH2 થઈ ગયો ને.
COO C2H5 થઈ ગયું. તો આ પ્રક્રિયાને કઈ કહેવાય? ક્લેઇઝન સ્વયં સંઘનન. ક્લેઇઝન આપણે આલ્ડોલ સંઘનન કેમ આવતું હતું? બે આલ્ડીહાઇડ વચ્ચે, તો બે એસ્ટર વચ્ચે ક્લેઇઝન સંઘનન થાય. અહીંયા પણ CO પછીનો આલ્ફા કાર્બન હોય એનો હાઇડ્રોજન શિફ્ટ થાય તો જ પ્રક્રિયા થાય. જો બેમાંથી એકય એસ્ટર પાસે આલ્ફા હાઇડ્રોજન ના હોય તો પ્રક્રિયા ન થાય. સ્વયં સંઘનનમાં તો એક સરખા જ અણુઓ છે, આપણે સરખા જ લીધા. સ્વયં સંઘનનમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તો જ ક્લેઇઝન સ્વયં સંઘનન થાય, નહીતર આ પ્રક્રિયા ના થાય. બરાબર છે. આ બીટા કીટો એસ્ટર મળ્યો, જો આલ્ફા કાર્બન આ બીટા આ એસ્ટરિક ગ્રુપ માટે, તો બીટા કીટો એસ્ટર મળે આનાથી. પણ મેં કીધું એમ પ્રક્રિયાની કન્ડિશન શું કહું છું ફરીથી? બે એસ્ટર સમાન કે અલગ અલગ ચાલશે. સમાન હશે તો સ્વયં સંઘનન કહેવાશે, અલગ અલગ હશે તો ક્રોસ સંઘનન કહેવાશે. પ્રબળ બેઝની હાજરીમાં આલ્કોક્સાઇડ છે NaOH કે OH કરતાંય પ્રબળ બેઝ છે એટલે એની હાજરીમાં પ્રક્રિયા થતી હોય. પ્રક્રિયામાં આલ્ફા હાઇડ્રોજન છે એ શિફ્ટ થઈ જાય છે એટલે આલ્ફા હાઇડ્રોજન હોવો પરમ આવશ્યક છે, નહીંતર આ પ્રક્રિયા પણ ન થાય આલ્ડોલની જેમ જ. આપણો જવાબ રહેશે સી, ક્લેઇઝન સંઘનન પ્રક્રિયા. બરાબર છે. ચલો આગળ વાત કરીશું. એકતાલીસ. નીચે પૈકી કયો એસિડ સૌથી વધુ પ્રબળ છે? હવે આપણે એ શોધી કાઢવાનું છે કે કયો એસિડ પ્રબળ એસિડ છે. ભાઈ આમાં આપ્યા એમાં એમનામ જ ખબર પડી જાય. જેનો પીકે એ નાનો હોય એ પ્રબળ એસિડ હોય, કે એ હોય ને તો એ મોટો હોય એ પ્રબળ હોય. અને પીકે એ વેલ્યુ આપી જ કાઉન્સમાં એમ કહી જ દીધું તો એ જવાબ. પીકે એ નાનું હોય તો એસિડિક પ્રબળતા સૌથી વધુ હોય. કરેક્ટ. ચાલો પછી 42. લાલ ફોસ્ફરસ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરીનની એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા બને છે. એસિટિક એસિડ લાલ ફોસ્ફરસ અને Cl2. એક H અને Cl દૂર થાય અને બીજો Cl જોડાય. ક્લોરો એસિટિક એસિડ બની. આ હેલ વોલહાર્ડ જેલિસ્કાય પ્રક્રિયા થઈ. હેલ વોલહાર્ડ જેલિસ્કાય. આપણો જવાબ રહેશે બી, સેકન્ડ. આણું બીમાં આપ્યો છો, ભલે ને Cl આમ લખ્યો હોય. આગળ વધીશું. ચલો ઓકે. 43. જલીય દ્રાવણમાં નીચે પૈકી કયો એસિડ ક્ષાર જેવો ગુણધર્મ ધરાવે છે? ડી, આલ્ફા એમિનો એસિટિક એસિડ. એટલે શું થયું ખબર છે? ગ્લાયસીન આપ્યું. જો આલ્ફા એમિનો એસિટિક એસિડ એટલે ગ્લાયસીન થયું. તો જલીય દ્રાવણમાં શું થઈ જાય? અહીં આને દાન કરવું છે ને આને સ્વીકારવું છે, તો આમાંથી જ્વિટર આયન બની જાય. ક્ષાર જેવું વલણ ધરાવે, ક્ષાર જેવો ગુણધર્મ, આયનીકરણ પામવું હોય. ડી જવાબ. ચલો ત્યાર પછી આગળ વધીશું. 44. CH3COOH ગરમ કરો P2O5 ની હાજરીમાં X બને તો X ને આઈડેન્ટિફાઈ કરી આપો.
ના બે અણુ વચ્ચે પ્રક્રિયા થાય, એચ ને OH પાણી બનીને દૂર થાય, P2O5 ભેજ શોષક પદાર્થ જ છે, ભેજને શોષી લેશે અને આવો પદાર્થ એટલે કે એનહાઇડ્રાઇડ મળશે. આપણો જવાબ રહેશે સી, એનહાઇડ્રાઇડ. સી જવાબ. પછી 45 ફોર્મિક એસિડ પાણીમાં દ્રાવ્ય છે. ચલો સાચી વાત છે, દ્રાવ્ય હોય છે. પછી એમોનિયામય સિલ્વર નાઇટ્રેટનું રિડક્શન કરે છે. કરી શકે, મતલબ આલ્ડીહાઇડ જેવી ટેસ્ટ આપી જ શકે છે ને. સી એસિટિક એસિડ કરતાં અડધો એસિડિક છે, ના વધુ એસિડિક હોય. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને ગરમ કરીને ફોર્મિક એસિડ બનાવી શકાય છે, ના ખોટી વાત છે. એટલે આપણો જવાબ રહેશે એ અને બી. તમારે એમાંથી કોઈ પણ એક લખવાનું. જોકે હું પહેલાંમાં ઓપ્શનમાં જ અદ્રાવ્ય કરાવી દઉં છું હવેથી, પણ તમારા માટે અત્યારે એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં એ અને બી જવાબ બંને સાચા છે. એ અને બી બંને સાચા છે. બરાબર છે. આગળ વધીશું. કોઈ એક સિલેક્ટ કરવાનું. 46 ચલો. ફોર્મિક એસિડ માટે કયું વિધાન સાચું છે? તે એસિટિક એસિડ કરતાં નિર્બળ એસિડ છે, ખોટી વાત. તે રિડક્શન કરતા છે, સાચી વાત. પછી ત્રીજું, તેના કેલ્શિયમ ક્ષારને ગરમ કરતાં કીટોન બનાવે ન બનાવે. ઓક્સિડેશન કરતા હોય ઈ અથવા રિડક્શન કરતાં એક જ હોય ને હોય તો બી જવાબ. રિડક્શન કરતા છે ફોર્મિક એસિડ. HCOOH છે ને, એચ આપી શકે જ બીજાની પ્રક્રિયા દરમિયાન એમ. અથવા એની પ્રક્રિયા ગમે ત્યાં થાય ને. આને ગરમી કરવા જાવ ને તો ઓક્સિજન માગે. જો ઓક્સિજન આપો તો એમાંથી CO2 ને H2O બને. સામેવાળા પાસેથી ઓક્સિજન સ્વીકારે તો એનો મતલબ એ શું થાય? પદાર્થ પોતે રિડક્શન કરી શકે એવો હોય ને. સામેવાળાને રિડક્શન થયું ને, ઓક્સિજન આને સ્વીકાર્યો એટલે પ્રક્રિયા દરમિયાન આનું વલણ હંમેશા ઓક્સિજન સ્વીકારવાનું હોય, રિડક્શન કરતાં કહી શકો. ચાલો પછી 47 એસિડિક KMnO4 ખાલી જગ્યા રંગવિહીન કરે છે. ઓક્ઝેલિક એસિડ. સી જવાબ. પ્રક્રિયા આપું તમને જાણકારી માટે. આ છે ને ત્રીજું સેમ ચાલશે ને, પાર્ટ 1. એમાં KMnO4ની કેટલીક પ્રક્રિયાઓ છે, ઘણી બધી છે એમ તો. K2SO4 અને MnSO4 આમ બને. બરાબર. જરા બેલેન્સ કરવું પડે. બેલેન્સ અત્યારે નથી કરવું, જાઓ તો આવું બનાવે. અહીંયા છે ને MnSO4માંથી KMnSO4માંથી MnSO4 અને K2SO4 ટુકડા થઈ ગયા આના ઓરિજિનલ અણુના, એટલે હવે એનો રંગ પણ જતો રહેશે. સી જવાબ. પછી 48 રંગવિહીન કાર્બનિક પ્રવાહી સોડિયમ કાર્બોનેટનું વિઘટન કરે છે. તો નેચરલી એસિડ હોઈ શકે. સોડિયમ કાર્બોનેટ બેઝ છે અને નિર્બળ બેઝ છે એટલે.
જેથી કાર્બન ડાયોક્સાઇડ મળે, વિઘટન કરીને CO2 છૂટો પાડે, મતલબ કન્ફર્મ CO2ના ઉભરા આપે એટલે એસિડ છે એકાદો બેમાંથી. લીધેલ પ્રવાહી ટોલેન્સ પ્રક્રિયક સાથે કાળા અવક્ષેપ આપે. કાળા કે સિલ્વરી બ્લેક કહેવું જોઈએ ને, ચાંદી જેવા ચળકતા કાળા. ટોલેન્સ કસોટી તો જ મળે ને, ટૂંકમાં ટોલેન્સ કસોટી આપે છે એવું કહેવા માગે છે. તો ફોર્મિક એસિડ બ્લેક સાચું, પણ સિલ્વરી બ્લેક હોય અવક્ષેપ, કાળાશ પકડે પણ ચાંદી જેવી કાળાશ. એટલે આપણો જવાબ રહેશે ડી, ફોર્મિક એસિડ. ચલો આગળ વધીશું. 49. આપેલ શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં નિપજ બી શું હોય? પ્રક્રિયા કરી જોઈએ એટલે ખબર કે બી શું બનશે. ચલો RX CN માઇનસ સાથે પ્રક્રિયા કરવી હોય તો X માઇનસ નીકળી જાય, RCN બની જાય. પછી એનું જળ વિભાજન છે NaOH, એટલે જળ વિભાજન થાય તો RCOO Na, બેઝિક જળ વિભાજન છે ને. જો એસિડિક જળ વિભાજન હોય ને તો COOH લખાય, અને વત્તા NH3. આપણો જવાબ શું રહેશે? સી. કાર્બોક્સિલિક એસિડ ન લખાય. જો અહીંયા એસિડિક માધ્યમ હોય ને તો કાર્બોક્સિલિક એસિડ આવે. બેઝિક માધ્યમ છે એટલે પહેલાં સોલ્ટ બને. આનું તમે તટસ્થીકરણ કરો ને તો એસિડ બને, પણ એ તો આપણને કીધું નથી. બરાબર, એટલે આ પ્રક્રિયા આપણને કીધી જ નથી, એટલે આપણો જવાબ છે સી, સોડિયમ સોલ્ટ ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર. સી જવાબ કરેક્ટ. આગળ વધીશું. પચાસમું. પ્રક્રિયા આપી છે ને, છેલ્લી નિપજ વાય છે ને, એ કઈ છે એ કહેવાનું છે. જોઈ લે. આ પ્રોપિયોનિક એસિડ. હાલો, Cl2 ને Fe ક્લોરિનેશન થશે, પણ કઈ પોઝિશન ઉપર થશે? CO પછીના કાર્બન ઉપરના H, આલ્ફા હાઇડ્રોજન હોય ને સક્રિય હોય, C ડબલ બોન્ડ O ની બાજુના કાર્બન ઉપર. તો H એક નીકળી જાય, બીજો Cl આવી જાય, CH3CH. હેલ વોલહાર્ડ જેલિસ કઈમાં આવું જ થતું હતું. જરૂરી નથી કે એમાં થાય એટલે બીજા કોઈમાં ન થવું જોઈએ. પછી હજી વાય બનાવવો પડશે ને. વાય કેવી રીતે બનાવવાનો છે? આલ્કોહોલિક KOH, બીટા વિલોપન. અચ્છા, આલ્કોહોલિક KOH બીટા વિલોપન થાય ને, માઇનસ KCl ને માઇનસ H2O, Cl ને H અહીંથી જાય, CH2 ડબલ બોન્ડ CH, COOH. પ્રોપિનોઇક એસિડ મળે. આપણો જવાબ કયો રહેશે? સી, ઓપ્શન સી. બરાબર, ઓપ્શન સી આપણો જવાબ. ચાલો ત્યાર પછી આગળ વધીશું. 51મું. NaCl સિવાય સાબુનું અવક્ષેપીકરણ નીચે પૈકી કોના દ્વારા કરી શકાય? સાબુનું અવક્ષેપીકરણ એટલે જરા સમજાવું. વનસ્પતિ તેલ લીધું, NaOH નાખ્યું, ગરમ કર્યું એટલે સાબુ બને ને. સાબુને ગ્લિસરોલ, સાબુ છૂટો પડવો જોઈએ ને ગ્લિસરોલથી, એના માટે થોડું મીઠું નાખે એટલે સાબુ છે ને એ ઉપર તરવા માંડે, ગ્લિસરોલ નીચે રહે, સાબુના ભાગમાં મીઠું આવશે અને ચાલે, સાબુમાં એટલું મીઠું જશે જ.
પણ મીઠું ના હોય કદાચ હાજરમાં તો બીજો સોડિયમનો કોઈ પણ સોલ્ટ એડ કરી દો, Na2SO4 ચાલશે. સોડિયમ ન નખાય હો, એ તો આ જલીય માધ્યમ તો હોય જ, આપણે NaOHનું દ્રાવણ ઉમેર્યું હોય સાબુ બનાવવામાં. સોડિયમ તો ધડાકાભેર પ્રક્રિયા કરી. બીજું સોડિયમ એસિટેટ છે એ પ્રમાણમાં નિર્બળ સોલ્ટ પડે છે, એ ન ચાલે. એટલે સી સોડિયમ સલ્ફેટ ચાલશે. મીઠું અથવા સોડિયમ સલ્ફેટ લો નહીં, સી જવાબ. ચલો આગળ વધીશું. 52. કયું સંયોજન દુખાવાનાશક છે કે જેની આદત પડતી નથી કે વ્યક્તિનો મૂડ ન બદલાવે, ખાલી દુખાવો દૂર કરે, નસો ચડાવે નહીં? તો એવું સંયોજન કયું છે? N-એસિટાઇલ પેરાએમિનોફિનોલ. જો મોર્ફિન છે અફીણમાંથી મળે, નસો ચડી જાય, દુખાવો તો મટે. બાકીના જે કોઈ સંયોજનો આપ્યા છે, ડ્રાઝેપોમ, એ કંઈ કામ ન આવે. ટેટ્રાહાઇડ્રોકેટિનોલ. દુખાવાનાશક તો શું છે? આ પેરાસિટામોલ થયું ને, N-એસિટાઇલ પેરાએમિનોફિનોલ. આ એ ચાલે દુખાવાનાશક, પેરાસિટામોલ. ચલો આગળ વધીશું.